ભગવાન કૃષ્ણ ભગવાન રામ આ ધરાધામની ઉપર આવે, પણ એના માટે કૌશલ્યા, દેવકી, યશોદા માં જોઈએ. આ બાજુ મને તમને હવે અયોધ્યા તરફ લઈ જતા ગોસ્વામી તુલસીદાસજી કહે છે, અવધપુરી રઘુકુલ મનિરા, અવધપુરી રઘુકુલ મનિરા, વેદ વિદિત તેહિ દશરથ, વેદ વિદિત તેહિ દશરથ નામ, ધર્મ ધુરંધર ગુણ નિધિ જ્ઞાન, ધર્મ ધુરંધર ગુણ નિધિ જ્ઞાની, હૃદય ભગતિ મતિ સારંગ પાણી, હૃદય ભગતિ મતિ સારંગ પાની, અવધપુરી રઘુકુલ મનિરા, અવધપુરી રઘુકુલ મનિરા. સરયુ મૈયાના કિનારે કૌશલ નામનો દેશ છે, જેનું નામ અયોધ્યા એ નગરી છે. અને આ અયોધ્યા એ નગરીની અંદર મહારાજ દશરથ એ રાજ્ય કરે છે. અને આ દશરથજી એ મહારાજ કેવા છે? ધર્મ ધુરંધર ગુણ નિધિ જ્ઞાની. પોતાના એ રાજ્યનું, પોતાના ધર્મનું એ પાલન કરવામાં આ દશરથજી ગુણ નિધિ છે, એટલે ગુણોનો ભંડાર છે. અને હૃદયમાં એ ભગવાન સારંગ પાણી વિષ્ણુની એ ભક્તિ છે. કૌશલ્યાદિ નારી પ્રિય સબ ચરણ પુનીત, પતિ અનુકૂલ પ્રેમ દ્રઢ હૃદય પદ કમલ. હો શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. અવધપુરી રઘુકુલ મનિરા, અવધપુરી રઘુકુલ મનિરા. અને આ દશરથ એ મહારાજને ત્યાં કૌશલ્યાદિ નારી પ્રિય, ત્રણ એ પ્રિય એ રાણીઓ છે, માં કૌશલ્ય અંબા, માં કૈકેયી અંબા અને માં સુમિત્રા અંબા. સબ આચરણ પુનિત, ગ્રસ્થાશ્રમનો, ક્ષાત્ર ધર્મનો જે આચરણ સ્ત્રીઓએ કરવાનું હોય, નારીઓએ કરવાનું હોય, એ બધું જ આચરણ માં કૌશલ્ય અંબા, માં કૈકેયી અંબા અને માં સુમિત્રા અંબા કરે. પોતાના પતિના ચરણ કમળમાં દ્રઢ પ્રેમ છે. અને આમ કરતા કરતા મહારાજ એ દશરથજી એક વખત પોતાના એ ભવનની અંદર બેઠા હતા. મનની અંદર એ વિચાર કરવા લાગ્યા, એક બારે ભૂપતિ મન માહી, એક બાર ભૂપતિ મન માહી, ગ્લાની મોરે સુધના, બૈલાની મોરે સુતના. આમ કરતા કરતા એ મહારાજ દશરથ એ વિચાર કરવા લાગ્યા કે શું આ મારી અયોધ્યાની એ રાજગાદી ખાલી રહેશે? બધી જ વાતનું સુખ છે, પણ આ ગાદી ઉપર એ બેસવા વાળું કોઈ નહીં આવે. અને આમ એ વિચાર કરતા કરતા વિચાર કરવા લાગ્યા શું કરવું. અને યાદ રાખજો, સંસારમાં ક્યારે દુઃખ સતાવે, દુઃખ હેરાન કરે, એ દુઃખ કોઈ એ બીજાની પાસે એક ન ગાવું. એ દુઃખને ઈશ્વરની આગળ ગાવું, આપણા પરમ ગુરુની આગળ ગાવું. અને આમ એ વિચારી અને આજ એ મહારાજ દશરથ
પગમાં ચાખડીઓ પણ પહેર્યા વગર ઉઘાડા પગે પોતાના ગુરુ એ વશિષ્ઠને દ્વાર ઉપર જાય છે. ગુરુ ગૃહ ગયે તુરત મહિપાલા, ગુરુ ગૃહ ગયે તુરત મહિપાલા, ચરણ લાગી કરી વિનય વિસારે, ચરણ લાગી કરી વિનય વિસારા. નિજ સુખ દુઃખ સબ ગુરુ ઈ સુનાએ, નિજ દુઃખ સુખ સબ ગુરુ હી સુનાઈ. મહારાજ એ દશરથ આજે પોતાના એ મહેલથી રથનો ત્યાગ કર્યો, પગની અંદર એ પગરખા ચાખડીનો ત્યાગ કરી ચાલતા ચાલતા ગુરુ એ વશિષ્ઠના દ્વારે આવી એમને દંડવતે નમસ્કાર કરી બે હાથ જોડીને કહેવા લાગ્યા કે હે ગુરુ મહારાજ, તમારી કૃપાથી આ સંસારની અંદર બધું જ સુખ એ મને પ્રાપ્ત છે. ભગવાન પાસે જઈએ, ગુરુ પાસે જઈએ તો પહેલા એને જેટલું આપેલું છે ને એ સુખનું એ વર્ણન કરવું જોઈએ. જ્યારે હું ને તમે આપ્યું છે એ નથી કહેતા, પણ જે દુઃખ છે એ દુઃખને એ ગાઈએ છીએ. નિજ સુખ દુઃખ સબ ગુરુ હી સુનાઈ, નિજ દુઃખ સુખ સબ ગુરુ હી સુનાઈ. કહેવા લાગ્યા કે હે ગુરુ મહારાજ, શું આ મારી અયોધ્યાની ગાદી એ ખાલી રહેશે? આની ઉપર એ બેસવા વાળું કોઈ એ સંતાન એ નહીં આવે? અને જે આમ વાત સાંભળી ગુરુ એ વશિષ્ઠ ઊભા થઈ અને પોતાનો એ જમણો એ વરદ હસ્ત દશરથજીના એ માથે મૂકી અને કહેવા લાગ્યા કે હે દશરથ, ધરે હો ધીર હો યહી સુત ચારી, ધરહુ ધીર હોઈ સુતચારી. ત્રિભુવન વિદિત ભગત ધરિહારી, ત્રિભુવન વિદિત ભગત હરિહારી. હે મહારાજ, હે દશરથ, તમે ધીરજ ધારણ કરો. ભગવત કૃપાએ તમારે ત્યાં એક નહીં 4 દીકરાઓનો જન્મ થશે. અને જ્યાં આમ વાત સાંભળી ત્યાં તો એ મહારાજ દશરથ ગુરુના એ ચરણની અંદર ઢળી પડ્યા. વશિષ્ઠ એ મહારાજ કહેવા લાગ્યા કે હે મહારાજ, આના માટે તમારે પુત્ર કામેશી યજ્ઞ કરવો પડશે. મહારાજ એ દશરથ કહેવા લાગ્યા કે હે ગુરુ, આપ જેમ કહો એમ પુત્ર કામેશી યજ્ઞ આપ જ એ કરાવી આપો. હે મહારાજ, આ પુત્ર કામેશી યજ્ઞ હું ન કરાવી શકું. આ પુત્ર કામેશી યજ્ઞ એ જ કરાવી શકે કે જેણે જન્મીને કોઈ ગ્રહસ્થના ઘરનું અન્ન ન એ ખાધું. મેં તમારું કર્મકાંડ કર્યું, તમારું અન્ન ખાધું, અને આવી રીતે શું કરવું? બેનો પ્લીઝ હવે 5 મિનિટ તમે સાંભળજો. ડિસ્ટર્બ થાય એ સારું એ નથી લાગતું મને એથી કહેતા, પણ તમે એ વાતો કરો, તમારી ઉપર ધ્યાન એ બીજાનું જાય, કથાનો એક તારનું જે હોય ને તૂટી જાય. એક જ વખત કહેવામાં આવે. વશિષ્ઠ મુનિ કહેવા લાગ્યા કે હે મહારાજ, શૃંગી ઋષિને બોલાવો અને એમની અધ્યક્ષતામાં આગેવાનીમાં પુત્ર કામેશી યજ્ઞ પૂર્ણ કરાવો. શૃંગી ઋષિ વશિષ્ઠ બોલાવા, વશિષ્ઠ બોલાવા. પુત્ર લાગ શુભ જન કરાવા, પુત્ર કામ શુભ જગ કરાવા. ભગતિ સહિત મુનિયાહુતિ દીને, ભગતિ સહિત મુનિયાહુતિ દીને. પ્રગટે અગ્નિ ચર
ચરુ કરલીને પ્રગટે અગ્નિ ચરુ કરલે. આવી રીતે શૃંગી ઋષિને બોલાવવામાં આવ્યા. મહારાજ દશરથ અને ત્રણેય રાણીઓ ભગતિ સહિત મુનિ આહુતિ દિને શ્રદ્ધા અને ભક્તિ પૂર્વક મહારાજ દશરથ ત્રણેય રાણીઓ યજ્ઞની અંદર આહુતિ આપે. અને એ સમયે ગોસ્વામી તુલસીદાસ કહે છે કે સ્વયં ભગવાન અગ્નિ આવી હાથો હાથે એ આહુતિનો સ્વીકાર કરે છે. અને આવી રીતે યજ્ઞની પૂર્ણાહુતિ થઈ. સ્વયં ભગવાન અગ્નિ ચરુનો પડિયો હાથમાં લઈ અને અગ્નિમાંથી પ્રગટ થયા. અને એ પડિયો ચરુનો પડિયો લઈ વશિષ્ઠ મુનિના હાથમાં આપ્યો. એમણે એ દશરથજીને આપ્યો અને કહ્યું કે આ તમારી એ ત્રણેય રાણીઓને સરખા ભાગે એ વહેંચી દીધો. અને આવી રીતે દશરથજીએ કૌશલ્યા અંબાને આપ્યો. કૌશલ્ય અંબાએ કઈ માતાને એ સુમિત્રાને આપ્યો. સુમિત્રાજી અહીંયા એ નાના છે એટલે ફરી વખત કૌશલ્યા માતા એને કઈ માતાએ પોતાના ભાગમાંથી થોડો ભાગ પ્રદનો સુમિત્રાજીને આપ્યો. અને આવી રીતે આ પ્રસાદ અગ્નિનો પ્રસાદ જ્યાં ગ્રહણ કર્યો. અને ગોસ્વામી તુલસીદાસજી મહારાજ કહે છે કે આ પ્રસાદના એ ભક્ષણથી માતાઓનો તેજ એ વધવા લાગ્યો. જાદિન તે હરિ ગર્ભઈ આયે જાદિન તે હરિ ગર્ભઈ આયે સકલ રામ જય જય રામ. सकल लोक सुख संपत्ति छाये यवधपुरी रघुकुल અવધપુરી રઘુકુલ મણિરા. આમ કરતા કરતા જોગ લગન ગ્રહ બાર તિથિ सकल भये अनुकूल चरय रोय चर हर्ष जुत राम जन्म सुख. આમ કરતા કરતા 9 માસ પૂર્ણ થવામાં બરોબર ચૈત્ર માસ આવ્યો. અને ચૈત્ર મહિનાની અંદર નવમી તિથિ મધુમાસ પુનીતા. નવમી તિથિ મધુમાસ પુનીતા. શુકલ પક્ષ અભિજીત હરિતા. શુકલ પક્ષ અભિજીત હરિપ્રીતા. મધ્ય દિવસ અતિ શીતલ ગામા. મધ્ય દિવસ અતિ શીતલ દામા. પાવક લોક વિશ્રામા. પાવન કાલ લોક વિશ્રામા. શીતલ મંદ સુરભિ બગાવો. હર્ષિત સુર સંતન મન છાઓ. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. અને આવી રીતે ચૈત્ર એ મહિનો આવ્યો. શુક્લ પક્ષ આવ્યો. નવમીની તિથિ આવી. બરોબર એ બપોરનો સમય થયો. મધ્ય દિવસ થયો. અને એ સમયે આકાશની અંદર બધા જ દેવતાઓ આવી હરિને પ્રાર્થના કરે. સૂર સમૂહ વિનતી કરી
પહોંચે નિજ નિજ ધામ જગ નિવાસ પ્રભુ પ્રગટે અખિલ લોક વિશ્રામ. આકાશની અંદર દેવતાઓ નાગ કિન્નર બધા જ ઇન્દ્રાદિ દેવતાઓ ભગવાનને સ્તુતિ કરીને પોતપોતાના ધામમાં ગયા અને એ જ સમયે ભગવાન હરિએ ચતુર્ભુજ રૂપ લઈ અને માં કૌશલ્ય અંબાના મહેલની અંદર પ્રગટ થયા. બોલીએ ચતુર્ભુજ નારાયણ ભગવાન કી જય.